વિદ્યાર્થી બહેનો, અગાઉ આપણે શીખી ગયા છે રેપો રેટ વિશે. ફરી એક વખતે જોઈએ કે જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે એટલે 1 દિવસ, 5 દિવસ, 7 દિવસ કે 15 દિવસના સમયગાળા માટે નાણાંની જરૂર પડે એટલે ધિરાણની જરૂર પડે ત્યારે તેઓ આરબીઆઈ પાસેથી નાણું લે છે. બધી જ વેપારી બેંકો ટૂંકા ગાળા માટે એટલે આટલા દિવસ માટે નાણાંની જરૂર પડે ત્યારે આરબીઆઈ પાસેથી ધિરાણ લે છે. હવે આ જે ધિરાણ જે દરે લે છે એ દરને આપણે રેપો રેટ કહીએ છીએ. એટલે યાદ રાખો કે ખૂબ ટૂંકા ગાળા માટે વેપારી બેંકોને જ્યારે નાણાંની જરૂર પડે અને જે દરે આરબીઆઈ પાસેથી નાણું લે તે દરને રેપો રેટ કહેવામાં આવે છે. હવે રિવર્સ રેપો રેટ જોઈએ તો જ્યારે રિવર્સ રેપો રેટ એ આનાથી ઉલટું છે, એટલે કે રિઝર્વ બેંક વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે અથવા તો વેપારી બેંકો વધારે રિવર્સ રેપો રેટ એટલે કે આનો દર જ્યારે વધુ હોય ત્યારે વેપારી બેંકોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ રહે છે. એટલે વેપારી બેંકો છે આરબીઆઈને ધિરાણ કરે છે, એને આપણે રિવર્સ રેપો રેટ કહીએ છીએ અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે. હવે બેંકમાં જે થાપણ તરીકે આવેલા નાણાં છે આરબીઆઈને એ લોકો ધિરાણ તરીકે આપે છે, એટલે સામાન્ય જનતા અથવા તો સામાન્ય પ્રજા માટે ઓછું ધિરાણ આપી શકે છે, કારણ કે જે થાપણો હતી એ તો એમણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ધિરાણ પેટે આપી. કેમ? તો રિવર્સ રેપો રેટ વધુ હતો અથવા તો એનો જે દર છે વધારે હતો એટલે બેંકોને આકર્ષણ રહે છે ધિરાણ આપવાનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને, અને બજારમાં નાણાંનો પુરવઠો શું થઈ જશે? ઘટી જશે. કેમ? તો કે બધું જે ધિરાણ છે આરબીઆઈને આપી દીધું. રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે. હવે યાદ રાખવાનું, રિવર્સ રેપો રેટ જ્યારે વધુ હોય ત્યારે નાણાંનો પુરવઠો શું થશે? ઘટશે. અને રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે. એટલે એ બંને વચ્ચે ઉલટો સંબંધ છે. તો અહીંયા જોઈ લઈએ કે જાન્યુઆરી, અહીંયા એક કોષ્ટક આપેલું છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. એમાં જાન્યુઆરી 2006 તો એમાં રેપો રેટનું પ્રમાણ 6.50% હતું અને રિવર્સ રેપો રેટ 5.50% હતું. એવી રીતે માર્ચ 2010માં જોઈએ તો અહીંયા 5 હતું, અહીંયા 3.50 છે. ઓગસ્ટમાં જોઈએ તો 6.5 અને 6. એટલે તમે જોઈ શકો છો કે રિવર્સ રેપો રેટ અને રેપો રેટમાં રિઝર્વ બેંક થોડા સમયે બદલાવ લાવે છે અથવા તો વધારે છે અથવા તો ઘટાડે છે. હવે ત્રીજો મુદ્દો જોઈએ, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. તો આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં નાણાંની કટોકટીના અછતના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. એટલે જ્યારે કપરા સમયમાં એટલે કટોકટીના સમયમાં રિઝર્વ બેંક પાસેથી વેપારી બેંકો જ્યારે ધિરાણ લે છે એ ધિરાણનો જે દર હોય છે રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં આ દર 7% હતો, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી પણ કહીએ છીએ. ત્યાર પછી રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, જેને આપણે કેશ રિઝર્વ રેશિયો અથવા તો CRR તરીકે ઓળખીએ છીએ. આરબીઆઈની 1934ની ધારા મુજબ, એટલે આ એક કલમ છે અથવા તો કાયદો બનાવેલો છે, એ મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. તો અહીંયા માની લો કે અહીંયા આરબીઆઈ છે અને જુદી જુદી બેંકો છે. તો અહીંયા આપણે માની લઈએ કે પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, SBI. આ દરેક બેંકે આરબીઆઈમાં થાપણ તરીકે પોતાની અમુક રકમ મૂકવી ફરજિયાત છે. કયા કાયદા દ્વારા? તો 1934ના ધારા પ્રમાણે, બેન્કિંગ ધારા પ્રમાણે જેટલી પણ બેંકો છે એ દરેક બેંકને આરબીઆઈમાં ફરજિયાત રોકડ અનામતનું પ્રમાણ રાખવાનું હોય છે અને એ રોકડ અનામતના પ્રમાણમાં રિઝર્વ બેંક અમુક સમયે વધારો અથવા તો ઘટાડો કરે છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું નક્કી થયેલું. એટલે ચાલુ થાપણો જે છે એના 5% અને લાંબા ગાળાની થાપણોના 2%. 1962 પછી કુલ થાપણોના 3% અને 15%ની વચ્ચે CRR નક્કી કરવાનું થયું. આરબીઆઈ જરૂરિયાત મુજબ CRR બદલે છે. એટલે જ્યારે આરબીઆઈને જરૂર પડે ત્યારે એ CRRમાં એટલે કેશ રિઝર્વ રેશિયો છે એમાં ફેરફાર લાવે છે.
ત્યાર પછી જોઈએ CRRનો મુખ્ય હેતુ એટલે કેશ રિઝર્વ રેશિયો જે છે એનો મુખ્ય હેતુ શું છે? તો એનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં રહે તે માટેનો છે. હવે માની લો કે બેંક પાસે તમે ડિપોઝિટ ઉપાડવા ગયા અને બેંક તમને ડિપોઝિટ ના આપે તો લોકોને બેંકો ઉપર ભરોસો રહેતો નથી. તો આવું ન થાય એટલા માટે આ CRRનું પ્રમાણ અને બેન્કિંગ વ્યવસ્થામાં લોકોને ભરોસો રહે એ માટે આ CRR નક્કી કરવામાં આવ્યો છે. જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તો તેમને આપવા માટે બેંકો પાસે પૂરતા નાણાં હોય. એટલે જ્યારે મોટાભાગે ઉત્સવો હોય કે દિવાળી છે અથવા તો તહેવારોના સમયમાં લોકો ડિપોઝિટ કરતાં નાણાંનો ઉપાડ વધારે કરે છે. તો આવા સંજોગોમાં નાણાંની ખેંચ વર્તાય છે. તો એ સંજોગોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ CRRનું જે પ્રમાણ હોય થાપણનું પ્રમાણ જે રોકડ અનામતનું પ્રમાણ છે એમાંથી વેપારી બેંકોને નાણાં પૂરતા આપે છે જેથી કરીને નાણાંની અછત ન સર્જાય. સારું, હવે વળી આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે. એટલે અર્થતંત્રમાં ભાવ ખૂબ વધી જાય. ભાવ ક્યારે વધે એ સમજવાનું છે. તો પુરવઠો વધારે હોય તો એની સાથે નાણાંનો પુરવઠો વધારે હોય તો એની સાથે ખરીદ શક્તિ વધે છે. હવે ખરીદ શક્તિ વધે એટલે લોકો ખરીદી કરવા માટે બજારમાં જશે. એટલે બજારમાં બધી વસ્તુઓની વધારે ખરીદી થાય. હવે બજારમાં એટલી વસ્તુઓ પૂરતી છે નહીં એટલે કિંમત વધશે. કારણ કે ખરીદ શક્તિ વધારે લોકો પાસે છે અને એ બધા જ બજારમાં ખરીદી કરવા માટે જાય છે અને બજારમાં પૂરતી વસ્તુઓ નથી એટલે એની વસ્તુઓની કિંમતોમાં વધારો થશે. હવે આ વધારો ફક્ત એક જ વસ્તુઓમાં નહીં પણ અર્થતંત્રની બધી વસ્તુઓ, પેટ્રોલ છે, ઓટોમોબાઈલની દરેક વસ્તુઓમાં વધારો થાય છે. તો એને આપણે શું ફુગાવો કહીએ છીએ. આ ફુગાવાને કંટ્રોલમાં કરવાનું કામ એ CRR દ્વારા કરવામાં આવે છે. કેવી રીતે થાય? તો CRR એટલે નાણાંનો જે પુરવઠો જે છે એ થાપણ તરીકે જે મૂકવાનું એ થાપણનો દર વધારી દે અથવા તો રોકડ અનામતનું પ્રમાણ વધારી દે. એટલે બધી જે બેંકો છે એમણે થાપણ તરીકે રિઝર્વ બેંકમાં પૈસા મૂકવા પડે. એટલે નાણાંનો જે પુરવઠો છે એ ઘટશે. બેંકો પાસે નાણાંનો પુરવઠો ઘટશે એટલે લોન નહીં આપી શકે અને લોન નહીં આપે એટલે લોકો પાસે નાણું નહીં આવે એટલે ખરીદ શક્તિ ઘટશે અને ખરીદ શક્તિ ઘટશે એટલે ફુગાવો પણ ઘટે છે. એટલે CRR કેશ રિઝર્વ રેશિયો એ કેટલીક વખતે ફુગાવાનો જે દર છે એને નીચે લાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ જેને સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો SLR તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એ પણ જોઈએ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRRથી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ એટલે રોકડમાં, પછી સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. SLRનો અર્થ બરાબર સમજી લો કે કુલ થાપણો હોય બેંકો પાસે એના 25% જેટલું નકદ એટલે કેશ રાખવી પડે, સોનું રાખવું પડે, સરકારી જામીનગીરીઓ વગેરે રાખવું જરૂરી છે અને એને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહેવામાં આવે છે. હવે જેમ SLR ઊંચું હોય તો બેંકની થાપણો વધુ પ્રમાણમાં સરકારી જામીનગીરીઓમાં રોકાય છે જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે. વળી કેટલુંક પ્રમાણ નકદ અને સોનામાં રહે છે અને SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે. SLR નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે. એટલે અહીંયા SLR જે છે એ બરાબર સમજવાની જરૂર છે કે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ એનાથી પણ શું થાય છે? ધિરાણના પ્રમાણમાં વધઘટ થાય છે. જો SLR વધુ હોય તો પ્રજાને ઓછું ધિરાણ મળે અને SLR નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે. ત્યાર પછી જોઈએ ખુલ્લા બજારના કાર્યો. ઓપન માર્કેટ OMO ઓપન માર્કેટ ઓપરેશન અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા
આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. જ્યારે આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરી ખરીદે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. સરકાર પાસેથી જામીનગીરીઓ ખરીદે એટલે જામીનગીરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે આવે અને સરકાર પાસે નાણું આવે છે એટલે ખરીદી કરે છે. ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો શું થશે? વધશે, કારણ કે જામીનગીરીઓ ગઈ બદલામાં સરકાર પાસે નાણું આવે. એનાથી ઉલટું, જ્યારે ખુલ્લા બજારમાં આ જામીનગીરીઓ વેચશે ત્યારે જામીનગીરી જશે અને બદલામાં નાણું આવશે એટલે નાણાંનો પુરવઠો ઘટશે. આ પ્રકારનું કાર્ય ફુગાવો કે મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે છે. અગાઉ મેં તમને સમજાવ્યું કે ફુગાવો અને મંદીના નિયંત્રણ માટે ખુલ્લા બજારમાં આ જામીનગીરીઓ ખરીદશે અને વેચવાનું કાર્ય કરે છે. હવે જોઈએ કે ભારતમાં 1991 પહેલાં આ સાધનોનો ખાસ ઉપયોગ થતો નહોતો. હવે આરબીઆઈના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ પણ અપનાવવામાં આવે છે. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે આરબીઆઈના હુંડિયામણના ખાતામાં વધઘટ થતાં તેનું સરવૈયું ખોરવાઈ જાય છે. એટલે હુંડિયામણ વધારે આવે અથવા તો એકદમ ઓછી થઈ જાય ત્યારે જે આરબીઆઈનું સરવૈયું હોય એમાં બહુ મોટી વધઘટ થાય છે. આવી પરિસ્થિતિમાં નિયંત્રણ માટે આરબીઆઈ હુંડિયામણની પુરાંત અથવા તો ખોટ જેટલા પ્રકારની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાને સમતુલા જાળવે છે, જેથી સમગ્ર નાણાંની સમતુલા જળવાઈ રહે છે, નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે છે. હવે બી પ્રકાર જોઈએ તો એ ગુણાત્મક સાધનો. સામાન્ય સાધનોથી જુદા અને તે ઉપરાંત આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રોમાં વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનો પણ ઉપયોગમાં લે છે. ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે જ તકપૂર્વક વપરાતા સાધનો. આ સાધનો બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડવા માટે હોતા નથી. તો એમાં પહેલું છે સલામતીની જરૂરિયાત. સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેન્કો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેન્કે રાખવી પડે છે. આથી બેન્કો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેની કોઈ મિલકત જેવી કે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરે સલામતી બાંહેધરી પેટે લખાવે છે. જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવું સલામતી પેટે રાખેલું જે સાધન છે એ જપ્ત કરે છે. એટલે લોન આપે ત્યારે જે સલામતી અથવા તો બાંહેધરી છે, બાંહેધરી તરીકે આ બધી વસ્તુઓ બેંક માગે છે, ત્યાર પછી જ લોન આપે છે. એટલે જ્યારે સલામતી તરીકે મળેલી રકમ છે, હવે કોઈ વ્યક્તિ નાણું નથી અથવા તો બેંકમાં લોન નથી ભરતા તો તે સમયે ઘરેણાં, થાપણો, કાર, જે ઘર અથવા તો જમીન છે એ બેંક જપ્ત કરે છે. પરંતુ દેશના દરેક નાગરિકને બેંકનું ધિરાણ મળે તથા ખેતી જેવા ક્ષેત્રોનો સરખો વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વધતા પ્રમાણમાં સલામતી બાંહેધરી લખવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈ વેપારી બેન્કોને આદેશ આપે છે. એટલે બધા માટે એક સરખું નહીં, અલગ અલગ વર્ગ માટે, ખેડૂતો માટે અલગ હોય, ઉદ્યોગવાળા વર્ગ માટે અલગ હોય, નાના ઉદ્યોગો માટે અલગ હોય, બેરોજગારો માટે અલગ હોય. એટલે એમ અલગ અલગ વર્ગો માટે અલગ અલગ રીતે નક્કી કરે છે બાંહેધરી અને સલામતી લખવાની જે પદ્ધતિ છે એમાં. જેમ કે અહીંયા ગરીબ ખેડૂતો પાસે નહીવત એટલે થોડુંક જ સલામતી અથવા તો બાંહેધરી માગે, જ્યારે મોટા ધંધાના માલિક પાસે મોટા પ્રમાણમાં બાંહેધરી અથવા તો સલામતી લખાવવામાં આવે છે. તો આ રીતે બેંક ગુણાત્મક પરિબળ તરીકે જોઈએ માર્જિનની જરૂરિયાત. સલામતી બાંહેધરી પેટે બતાવેલી જે મિલકત હોય એના અમુક ટકા જ અથવા તો માગેલી લોનના અમુક ટકા જેટલી જ રકમનું ધિરાણ એકમને અથવા તો વ્યક્તિને મળી શકે છે. માની લો કે સોનું છે એની પાસે, હવે સોનાની જે વેલ્યુ છે એની પાસે છે એ માની લો કે 50,000ની વેલ્યુ છે, તો એને ધિરાણ એ 40,000 જ આપશે, એનાથી વધારે ધિરાણ આપશે નહીં તો બેંકને ખોટ જાય. એટલે બેંક શું કરે છે, એનું પ્રમાણ પહેલેથી નક્કી કરી દે છે. મિલકત હોય, માની લો કે ઘર છે તો એ ઘરની જે વેલ્યુ છે બજાર કિંમત એને આંકવામાં આવે. એટલે બજાર કિંમત કેટલી છે એ આંકવામાં આવે. માની લો કે 50 લાખ છે
તો એને 45 લાખ સુધીનું ધિરાણ આપી શકે. એટલે આવા નિયમો બેંકે બનાવેલા હોય છે. ત્યાર પછી જોઈએ ધિરાણની ટોચ મર્યાદા. કોઈ પણ એક વ્યક્તિને એકમને ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એને મેક્ઝિમમ અથવા તો વધુમાં વધુ કેટલું ધિરાણ આપવું, ટોચ મર્યાદા એટલે વધુમાં વધુ કેટલું ધિરાણ આપવું એ આરબીઆઈ નક્કી કરે છે. એટલે ધિરાણની ટોચ મર્યાદા નક્કી કરવાનું કાર્ય. પછી ભેદભાવયુક્ત અને ભેદ પારખું વ્યાજના દર, ડિસ્ક્રિમિનેટરી ઇન્ટરેસ્ટ રેટ. અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજ દર રાખવાની પદ્ધતિ એને આપણે ભેદભાવયુક્ત અથવા તો ભેદ પારખું વ્યાજ નીતિ કહીએ છીએ. જેને ભેદભાવ અથવા તો ભેદભાવયુક્ત સમાજ વ્યાજના દરની નીતિ કહે છે. દાખલા તરીકે એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપે તો પૈસાદાર વ્યક્તિઓને ઘર, કાર અથવા ખરીદવા માટે ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. તો એને આપણે ભેદભાવ ભરી નીતિ અથવા તો ભેદ પારખું વ્યાજની નીતિ તરીકે ઓળખીએ છીએ.